પ્રાથમિક શિક્ષણ મેં ગુજરાતી ભાષામાં લીધું. ધોરણ 1 થી ધોરણ 12 સુધીનો મારો સમગ્ર અભ્યાસ ગુજરાતી માધ્યમમાં રહ્યો. જ્યારે મેં કોલેજ કરી ત્યારે મારી ધોરણ 12થી જ એવી ઈચ્છા હતી કે હું IAS ઓફિસર બનું અને ત્યારે મારે ઇંગ્લિશ ભાષા પર પણ પ્રભુત્વ મેળવવું હતું. એટલે મેં 12મા કોમર્સમાં મારો ગુજરાત રાજ્યમાં સમગ્ર બોર્ડમાં 5મો નંબર આવ્યો હતો. એ તબક્કે મેં ઇંગ્લિશ મીડિયમ લેવાનું સ્વીકાર્યું. પ્રથમ 30 દિવસ મને ટર્મિનોલોજી સમજવામાં ને એમાં થોડી ઘણી તકલીફ પડી, પણ ખૂબ મહેનત કરીએ તો કોઈ ભાષા એક માધ્યમ છે, તો ઇંગ્લિશની મને કોઈ તકલીફ પડી નહીં. મારું માનવું એવું છે કે જે ભાષામાં સ્વપ્નું આવતું હોય એ ભાષામાં તમારે ભણવું જોઈએ. આપણે પ્રેમ વિવિધ રીતે કરી શકીએ કે મા દીકરાનું વ્હાલ, પિતા પુત્રનું વાત્સલ્ય, દિયર ભાભીનું હેત, ભાઈ બહેનનો પ્રેમ, એમ ઘણા જુદા જુદા પ્રેમ માટેના પણ શબ્દો છે. પણ ઇંગ્લિશમાં પ્રેમ હોય તો ફક્ત લવ જ કહેવાય. આપણે ત્યાં કાકા, માસા, ફુવા અને એ જે વિવિધ સંબંધોને આપણે એક જ ઇંગ્લિશમાં ફક્ત અંકલ કહેવામાં આવે છે. તો હું તો દરેકને આપના માધ્યમથી વિનંતી કરીશ કે ગુજરાતીના સમૃદ્ધ વારસાને વધુને વધુ આપણે એનરીચ કરીએ, વધુને વધુ આગળ ધપાવીએ, એવી મારી આપણે માતૃભાષા દિવસની આ જિલ્લાના લોકોને શુભેચ્છા છે. મેં પ્રાથમિક શિક્ષણથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું જે શિક્ષણ છે તમામ માતૃભાષામાં લીધેલું છે. કોઈ એવો ડર નથી કે અંગ્રેજી અમને નથી આવડતું. નથી આવડતું એ સામેવાળાનો પ્રશ્ન છે. મને તો ગુજરાતી ગમે છે અને મારી તો એવી આશા છે કે કોઈ કવિએ કે લેખકે કહ્યું છે કે જે ભાષામાં તમને સપના આવે એ તમારી માતૃભાષા. તો મને અત્યાર સુધી સપના જે આવે છે ગુજરાતીમાં જ આવે છે. એ ગુજરાતી મારી માતૃભાષા છે. ગુજરાતીના ગ્રામરના જે નિયમો છે, વ્યાકરણના જે નિયમો છે એનું પાલન થાય અને જોડણી બને ત્યાં સુધી સારી, સ્વચ્છ અને ચીવટપૂર્વક લખાયેલી હોય. માતૃભાષા છે અને બાળકો જે છે એ બીજી વિદેશી ભાષાઓની પાછળ ઘેલા થવાનો કોઈ મતલબ નથી. આપણું બાળક જેમાં એ કમ્ફર્ટેબલ હોય, મતલબ એ વાંચી શકે, લખી શકે, તો એના માટે જ આપણે પ્રયત્ન કરવા જોઈએ. દબાણપૂર્વક આપણે જનરલી શું કરીએ છીએ કે કાર્બાઇડથી પકડેલી કેરીઓ બનાવી રહ્યા છીએ, તો એ ન થતાં કુદરતી રીતે પાકેલી કેરી મીઠી લાગે.